હેલો એવરીવન. આજે આપણે મેરુદંડી સમુદાય કે જે પ્રાણી સૃષ્ટિમાંને આપણે બે ભાગમાં વિભાજિત કરી છે, અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને પૃષ્ઠવંશી પ્રાણીઓ. એમાં જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે કે જેનો સમુદાય આપણે મેરુદંડી તરીકે ઓળખીએ છીએ, આ મેરુદંડી સમુદાય વિશેની આપણે વાત કરવાના છીએ. તો કે મેરુદંડી પ્રાણીઓ જે છે એમના તો કે કાં તો એ ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો જીવન પર્યંત જે છે એ મેરુદંડની હાજરી ધરાવે છે. અને જે પ્રાણીઓ આગળના સુવિકસિત પ્રાણીઓ જે છે તેઓ તો કે જે ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ હશે, પણ આગળ જતાં તેઓ કરોડ સ્તંભમાં જેનું રૂપાંતરણ થતું જોવા મળે છે. આવા મેરુદંડી પ્રાણીઓ વિશેનો ચાર્ટ અથવા તો મેરુદંડી પ્રાણીઓના જે સામાન્ય લક્ષણો છે તેના વિશેની વાત કરવાની છે. બરાબર, તો આપણે એ પહેલાં જોઈએ કે આપણે આગળના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ભણ્યા. તો કે જે સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ હતી એને આપણે બે ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી હતી. બરાબર છે, મેટાજુઆ અને પ્રોટોજુઆ. એમાં જે પ્રોટોજુઆ તો આપણે ભણી ગયા છીએ કે જે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ, પણ મેટાજુઆ પ્રાણીઓ કે કેવા મેટાજુઆ પ્રાણીઓ છે તો કે બહુકોષીય પ્રાણીઓ હતા. બરાબર છે, આ મેટાજુઆને પણ આપણે ફરી વખત જે છે એને પાછી એના બે વિભાગ આપણે એને પાડવામાં, મેટાજુઆના પણ બે અલગ કરવામાં આવ્યા. તો કે પેરાજુઆ અને યુ મેટાજુઆ. એમાં યુ મેટાજુઆ જે છે એ પણ કેવા હતા તો કે પેશીઓ અને અંગોની હાજરી ધરાવતા હતા. બરાબર છે, આપણને ખબર કે આ જે એક કોષમાંથી બહુ કોષો ભેગા મળીને પેશીઓ ભેગી મળીને અંગ અને અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. તેના આધારે આગળ એ રીતેનું આપણે વર્ગીકરણ કરતા ગયા છીએ, અથવા તો એના લક્ષણોને આધારે એનું વર્ગીકરણ પાડવામાં આવ્યું છે. બરાબર, એમાં તો કે આપણે જે મેરુદંડી પ્રાણીઓ જે છે એના આગળ ચાર્ટ વિશેની આગળ વાત કરીએ. બરાબર, તો કે જોઈએ તો કે જે પ્રાણી સૃષ્ટિ હતી, બરાબર, એની મેટાજુઆ આવી ગયા. યુ મેટાજુઆ કે જેઓ કેવા પેશી અને અંગ ધરાવતા તથા એનામાં શ્રમ વિભાજન લેબર ડિવિઝન આર સીન જે જોવા મળે છે તે જોયું. એનો વિભાગ આપણે ફરી વખત પાડ્યો હતો કે બાયલેટરલ દ્વિપાર્શ્વધારી પ્રાણીઓ. બરાબર, કે જેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ સમરચના ધરાવતા પ્રાણીઓ છે તથા કેવા છે તેઓ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જે છે અને આપણે ટ્રિપ્લોબ્લાસ્ટિક એવા પ્રાણીઓ કીધા હતા. તથા એનું જે સબ ડિવિઝન તરીકે આપણે જેને દેહકોષ્ઠી, બરાબર, કે દેહકોષ્ઠના આધારે એમને ત્રણ વિભાગ પાડવામાં આવ્યા હતા. તો કે અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. કે આ દેહકોષ્ઠી પ્રાણીઓ એટલે કે જેઓ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ, ટ્રુ સિલોમ આર પ્રેઝન્ટ. બરાબર, કે જે શરીર ગુહા જે છે એ એકદમ ટ્રુ જોવા મળે છે. એટલે કે આપણને ખબર કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર, આવા જે ત્રણ ગર્ભસ્તરો બને છે. એમાં જે મધ્ય ગર્ભસ્તર છે એ અધિચ્છદથી સંપૂર્ણ આવરિત અને અલગ આપણને જોવા મળે. એટલે કે એનામાં કેવિટી જે છે બોડીમાં આપણને પ્રેઝન્ટ જોવા મળે છે. એવા પ્રાણીઓ કેવા તો કે દેહકોષ્ઠી. અને આ દેહકોષ્ઠી જે પ્રાણીઓ છે એનો મોટો સમુદાય એટલે મેરુદંડી પ્રાણીઓ, કે જેને કોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે. કોર્ડેટા, બરાબર છે. મેરુદંડ એટલે કે ગર્ભાવસ્થા અથવા તો વાત કરીએ એમ કે જીવન પર્યંત સુધી જે છે મેરુદંડની હાજરી, નોટોકોડ પ્રાણીઓ, મેરુદંડ કે જેને આપણે શું કહી શકીએ તો કે નોટોકોડ છે એ ધરાવતા પ્રાણીઓ છે. આજે છે એ કેવું તો કે એકવડું, પોલું અને પૃષ્ઠ બાજુએ આવેલ ચેતા રજ્જુ ધરાવે. તથા આ ઉપરાંત આ પ્રાણીઓમાં જે છે ગર્ભાવસ્થા અથવા તો જીવન પર્યંત જે છે એ ફેરિન્જિયલ ગિલ સ્લિટ એટલે કે કંઠનાલીય ઝાલર ફાટોની પણ હાજરી ધરાવે છે. બરાબર, કાં તો એ ગર્ભાવસ્થા માટે હશે અથવા તો પછી તેઓ આખી જીવન પર્યંત સુધી જોવા મળતા હોય છે. તો અહીંયા આપણે આજે વાત કરવાની છે આ મેરુદંડી સમુદાય વિશેની. બરાબર, કે જેને આપણે બે રીતે વર્ગમાં વિભાજિત કરીએ છીએ. એટલે કે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એના વિશેની વાત. બરાબર, તો કે પહેલાં જોઈએ તો કે આજે સમુદાય જે છે આખો મેરુદંડી, તો કે મેરુદંડીના કેરેક્ટર કેવા હશે તો કે આ સમુદાયના પ્રાણીઓ આપણે વાત કરીએ એમ કે મેરુદંડ તો ધરાવતા જ હશે. બરાબર, અથવા તો જે પ્રાણીઓ ખાલી માત્ર ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે તેઓ તેના આગળ વિકાસ પામતા તેઓ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થાય છે. કરોડ સ્તંભ
કે વચ્ચે પોલો નળાકાર એવો કરોડરજ્જુ આવેલો છે કે જેની ફરતે આખી કરોડ સ્તંભ જે છે આખું, બરાબર, કે આપણી કશેરુકાઓ જે છે એની વચ્ચે રક્ષાયેલો ચેતારજ્જુ કે જેને આપણે કરોડ સ્તંભ કહીએ છીએ. શીર્ષ પ્રદેશથી લઈને નિતંબ પ્રદેશ સુધીનો જે ફેલાયેલો એવો આપણો કરોડ સ્તંભ જોવા મળે છે. આ જે પ્રાણીઓ જેટલા પણ છે મેરુદંડી પ્રાણીઓ બધા કાં તો એક્વેટિક હશે, બરાબર, પાણીમાં રહેનારા હશે, હવામાં રહેનારા હશે અથવા તો જમીન પર રહેનારા પ્રાણીઓ છે. તેઓ હંમેશા ફ્રી લિવિંગ અને ફૂલી પેરેસાઇટિક ફોર્મ, બરાબર, હંમેશા કેવા છે, મુક્ત જીવી પ્રાણીઓ તરીકે તેઓ વસવાટ કરે છે, જેના શરીર જે છે નાનાથી ખૂબ મોટી સાઇઝના મતલબ મોટા સુધીનું શરીર પણ ધરાવતા હોય છે, બરાબર. ઉપરાંત જે છે એનામાં આપણે જોયું કે પ્રાણીઓ દ્વિપાર્શ્વધારી અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ તો છે જ, બરાબર, કે ત્રિગર્ભસ્તરમાં એક્ટોડર્મ, મેસોડર્મ અને એન્ડોડર્મ ધરાવે છે. પછી સિલોમેટ એટલે કે દેહકોષ્ઠ જે છે એ છાછી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે, તથા ઉપરાંત જે છે એનું શરીર જે છે કાં તો કાર્ટિલેજિનસ અથવા તો બોની, કાસ્થીનું બનેલું શરીર હશે અથવા તો અસ્થિમય રચના ધરાવે છે, બરાબર છે આ પ્રાણીઓ. ઉપરાંત કે એનામાં ફેરિન્જિયલ ગિલ સ્લિટ કંઠનાલીય ઝાલર ફાટો જે છે એ એના જીવનના અમુક સ્ટેજ સુધી કાં તો પ્રેઝન્ટ હશે, બરાબર, અથવા તો પછી એનું જો પ્રેઝન્ટ હશે અથવા તો એનું કોઈ કાર્ય એનું જોવા મળતું નથી. પણ ઉપરાંત એની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ વાત કરીએ, પાચન તંત્ર છે કેવું તો કે સંપૂર્ણ પ્રકારનું પાચન તંત્ર સાથે પાચક ગ્રંથિઓની પણ હાજરી ધરાવે છે. પછી વાત આવે તો કે એનું બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ જે રુધિરાભિસરણ તંત્ર છે અહીંયા બંધ પ્રકારનું જોવા મળે છે. હૃદય જે છે એની વક્ષ બાજુએ આવેલું તથા પૃષ્ઠ અને વક્ષ બાજુએ નીકળતી એમાંથી રુધિર વાહિનીઓ સાથેનું જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર છે એ તો કે એનામાં પ્રોટો, મિજો અથવા તો મેટાનેફ્રિક પ્રકારની જે કિડનીના પ્રકારો જે છે 4 પ્રકારની, એમાંથી કોઈ પણ જાતની કિડની છે એ કોઈ પણ પ્રકારની કિડની એના વિકાસના આધારે જોવા મળે છે. નવકોડ જે ચેતારજ્જુ જે છે એકદમ પૃષ્ઠ બાજુએ આવેલું અને નલિકામય જોવા મળે છે, બરાબર છે, કે જેના અગ્ર છેડાનો જે ભાગ છે કે આપણને ખબર કે ત્યાં જે મોટી મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું મગજ જે છે આવેલું જોવા મળે છે. અને સેક્સિસ આર સેપરેટ કે હંમેશા પ્રાણીઓ કેવા છે તો કે એકલિંગી પ્રાણીઓ જોવા મળે છે, બરાબર. તો આ વાત થઈ ગઈ છે એની તો કે જે ફાઇલમ જે છે એ કોર્ડેટા કે જે મેરુદંડી પ્રાણીઓ છે તેના વિશેની આપણે વાત કરી. તો કે હવે આ જે મેરુદંડી વાત તો કરી પણ એના ફરી વખત એને 2 જૂથમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. 2 જૂથ કેવા તો કે મસ્તક વિહીન અને મસ્તકધારી, કે જેને મસ્તક વિહીનને પ્રમેરુદંડી એવા પ્રાણીઓ પણ કહી શકીએ છીએ. તો કે આપણને નામ ઉપરથી ખબર પડે કે મસ્તક વિહીન, આપણે વાત કરી કે આગળ મગજ જે છે એ મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલા મગજ જોવા મળે છે, પણ હજુ પણ અહીંના જે પ્રાથમિક આપણે કેમ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોયા કે જે પ્રજીવ પ્રાણીઓ હતા કે જે શરૂઆતના, બરાબર, કે તેઓ હજી સંપૂર્ણ એવો વિકાસ અથવા તો બહુકોષી પ્રાણીઓ પણ ન હતા. સેમ એ જ અહીંયા રીતે પણ કે જે આ મેરુદંડી પ્રાણીઓ છે એમાંના જે પ્રાથમિક કક્ષાના મેરુદંડી કે જેઓ સાવ કે ને કે અમેરુદંડી પ્રાણી એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓના કેરેક્ટર તો નથી ધરાવતા પૂરા, એના કરતાં થોડા વિકસિત એવા અને ફૂલ્લી પાછા જે મેરુદંડી પૃષ્ઠવંશી પ્રાણીઓ જે કેરેક્ટર પણ નથી ધરાવતા, બરાબર, કે એના સુધી જેનો વિકાસ પહોંચ્યો પણ નથી એવા જે મધ્યમ કક્ષાના જે લક્ષણો ધરાવતા કે જેને આપણે પ્રાથમિક કક્ષાના મેરુદંડી પ્રાણીઓ એટલે કે પ્રમેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ, બરાબર છે. એને અલગ જૂથ પાડવામાં આવ્યું અને બીજું જૂથ પાડવામાં આવ્યું મસ્તકધારી પ્રાણીઓનું. આજે એનામાં તો કે મસ્તક શીર્ષ છે એની હાજરી જોવા મળે છે અને શીર્ષની હાજરી અહીંયા ગેરહાજર જોવા મળે છે. તો અહીંયા આજે આપણે પહેલાં વાત કરીશું પ્રમેરુદંડી પ્રાણીઓની, બરાબર, કે તમારે એક્ઝામમાં આપણા જે યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે જે ક્વેશ્ચન્સ આવે છે એમાં તમારા ક્વેશ્ચન આવે કે સામાન્ય લક્ષણો પ્રમેરુદંડી પ્રાણીઓના સામાન્ય લક્ષણો વર્ણવો, બરાબર. તો આપણે પ્રમેરુદંડી પ્રાણીઓના સામાન્ય લક્ષણો તેના ક્લાસિફિકેશન સાથે વર્ણવવાના આવે. તો આજે આપણે વાત કરીએ છીએ પ્રમેરુદંડી પ્રાણીઓની, બરાબર, તેનું ક્લાસિફિકેશન અને તેના એક્ઝામ્પલ સાથેની. પણ એ પહેલાં આપણે આગળ વાત કરી લઈએ
કે આ થઈ ગયો પ્રમેરુદંડી વર્ગ. બીજો જૂથ જે છે આ કયું છે? મસ્તકધારી. એનો જે છે એ ઉપસમુદાય પડે છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. બરાબર. પણ આ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ફરી વખત તેઓ જડબા કે જોજ, પ્રેઝન્ટ અથવા તો એબસન્ટની આધારે એના બે વિભાગ પાડવામાં આવ્યા, હનુવિહીન અને હનુધારી. બરાબર. હનુવિહીન અને હનુધારી એટલે કે જડબાની હાજરી ધરાવે છે અથવા તો જડબાની જે છે એ ગેરહાજરી ધરાવે છે. તો જે હનુવિહીન જે છે જડબાની ગેરહાજરી એનો એક વર્ગ પડે છે શુષ્મુખા, જેને આપણે સાયક્લોસ્ટોમેટા કહીએ છીએ. બરાબર. એની આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ છીએ એના વિશેની. હવે જે આવે છે હનુધારી કે જેઓ જડબા ધરાવે છે. બરાબર. તેના ફરી વખત બે સુપર ક્લાસ પાડવામાં આવ્યા છે. સુપર ક્લાસમાં કયા કયા? તો કે એક આખો સુપર ક્લાસ મત્સ્ય, બરાબર, પીસીસ કે ફિશનો જે છે આખો સુપર ક્લાસ અલગ, અને એક સુપર ક્લાસ તરીકે ચતુષ્પાદ ટેટ્રાપોડા એનો પાડવામાં આવ્યો. મત્સ્ય જે છે, મત્સ્યના પણ ક્લાસિફિકેશનમાં આપણને ખબર કે 3 પ્રકારની મત્સ્ય જોવા મળે. પ્લેકોડર્મી છે, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, બોની ફિશ અને કાર્ટિલેજિનસ ફિશ. આ રીતે મત્સ્યનું વર્ગીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક આખો લેક્ચર મત્સ્ય વિશે પણ ભણશું કે મત્સ્યનું ક્લાસિફિકેશન, ફિઝિક્સના જનરલ કેરેક્ટર અને તેના ક્લાસિફિકેશન વિશે વાત કરશું. પછી આવે ચતુષ્પાદ કે ટેટ્રાપોડા, 4 ઉપાંગો ધરાવનારા પ્રાણીઓ. એના ફરી વખત 4 વર્ગ પાડવામાં આવ્યા: ઉભયજીવી, એમ્ફિબિયન્સ, સરીસૃપ, બરાબર, રેપ્ટાઇલ્સ, વિહગ, એવ્સ એન્ડ સસ્તન મેમલ્સ. હવે એના વિશે આપણે દરેકના સેપરેટલી અલગ અલગ ક્લાસ વિશેની પણ નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ. બરાબર છે. તો અહીંયા આજે આપણે વાત કરીએ એના વિશે સમજ પડી. તો કે આપણે વાત કરવાની છે તો કે જે સમુદાય મેરુદંડી છે એના બે જૂથો જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, પ્રમેરુદંડી અને મસ્તકધારી. બરાબર. આપણે આજે વાત કરવાની છે કોના વિશેની? તો કે પ્રમેરુદંડીની વાત કરવાની છે. બરાબર છે. એનું જો આપણે ક્લાસિફિકેશન જોઈએ તો કે પ્રમેરુદંડી પ્રાણીઓ જે છે કે જેને ક્રેનિયા કહેવામાં આવે છે અથવા તો તેને પ્રોટોકોડેટા પણ કહીએ છીએ, મસ્તક વિહીન પણ કહીએ છીએ. બરાબર. આ જે જૂથ પ્રમેરુદંડી છે એનામાં જે મેરુદંડ જોવા મળે છે, બરાબર છે, જે મેરુદંડ, આ મેરુદંડ જે છે એ પ્રાણીમાં તેના સ્થાનના આધારે તેને 3 ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શેના આધારે? ખાસ ખ્યાલ રાખે કે મેરુદંડનું જે સ્થાન ક્યાં આવેલું છે એના આધારે એના 3 સબ ફાઇલમ પાડવામાં આવ્યા. પુચ્છ મેરુદંડી પ્રાણીઓ એટલે કે જેને આપણે યુરોકોડેટ્સ કહીએ છીએ. બરાબર. પુચ્છ મેરુદંડી. શીર્ષ મેરુદંડી પ્રાણીઓ કહીએ કે જેને સેફેલોકોડેટ્સ તરીકે ઓળખીએ છીએ, તથા સામી મેરુદંડી કે જેને હેમિકોડેટા તરીકે પણ ઓળખીએ છીએ. આમાં જે હેમિકોડેટા છે, સામી મેરુદંડી, એના વિશે ઘણા સાયન્ટિસ્ટ એવું માને કે ઘણા તેને શૂળત્વચીમાં પણ મૂકે છે, જે એકાઇનોડર્મેટા સમુદાય છે તેમાં પણ મૂકે છે, અથવા તો તેને એક માઇનોર ફાઇલા તરીકે, બરાબર, આપણને ખબર કે જે માઇનોર ફાઇલા જે છે એક માઇનોર ફાઇલા તરીકે પણ હેમિકોડેટાને ઓળખે છે. જ્યારે અમુક સાયન્ટિસ્ટો જે છે તેને મેરુદંડના કેરેક્ટરના ધરાવતા હોવાના કારણે તેને પ્રમેરુદંડીમાં જ મૂકે છે. બરાબર. અહીંયા આપણે પ્રમેરુદંડીના જ ઉપસમુદાય તરીકે ભણીએ છીએ સામી મેરુદંડીને, કે જે બાલાનો ગ્લોસસ એનું એક્ઝામ્પલ. સામી મેરુદંડી પ્રાણીઓ કે જેઓ એના શરીરના અમુક ભાગમાં જ ખાલી મેરુદંડની હાજરી ધરાવે છે. શીર્ષ મેરુદંડી પ્રાણીઓ કે જે એમ્ફિઓક્સસ ફિશ જેવા પ્રાણીઓ છે, સામી મેરુદંડી અને શીર્ષ મેરુદંડી પ્રાણીઓ કે જેઓ તેના તુંડ પ્રદેશથી લઈને પૂંછ સુધી છે એઓ મેરુદંડ ધરાવતા પ્રાણીઓ હોવાથી આપણે એને શું કહીએ છીએ? શીર્ષ મેરુદંડી પ્રાણીઓ. અને પુચ્છ મેરુદંડી માત્ર એના ટેલ રિજિયનમાં કે જે ગર્ભાવસ્થા દરમિયાન જ મેરુદંડની હાજરી ધરાવે એવા પ્રાણીઓને કીધા છે પુચ્છ મેરુદંડી. બરાબર. એને ફરી વખત તેના 3 વર્ગ પાડવામાં આવ્યા: એસીડીએસી, થેલિએસી, લાર્વેસી. આ બધા વિશેની આપણે આગળ ડીપમાં વાત કરીએ છીએ. બરાબર. તો અહીંયા સુધી સમજ પડી કે આજે આપણે શેના વિશેની વાત કરવાની? તો કે સમુદાય મેરુદંડી, એમાં પણ એનું જૂથ પ્રમેરુદંડી પ્રાણીઓ. એક વાત ખાસ ખ્યાલ રાખીએ કે તમને એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ એમાં 14 માર્ક્સના ક્વેશ્ચન તરીકે ડાયરેક્ટ એમ પણ આવે કે જૂથ પ્રમેરુદંડીનું વર્ગીકરણ, તેના ઉદાહરણ સહ વર્ણવો. તો આપણે પ્રમેરુદંડીના સામાન્ય કેરેક્ટર, તેના 3 ઉપસમુદાયના કેરેક્ટર અને એના એક્ઝામ્પલ સાથે લખવું પડે. અથવા તો વાત કરીએ કે તમે જે સેમ 5માં તમે આપણે ભણીએ છીએ તો ત્યાં શું પૂછ્યું છે? તો ત્યાં ડાયરેક્ટ એમ જ કહે છે કે યુરોકોડેટાના
જનરલ કેરેક્ટર વર્ણવો, બરાબર, કે શીર્ષ મેરુદંડી પ્રાણીઓના સામાન્ય લક્ષણો વર્ણવો. તથા એની સાથે બીજું જોવા મળે છે કે સિલેબસમાં કે એફિનિટી. એફિનિટી એટલે શું? તો કે એની સામ્યતાઓ. અહીંયા આપણે આગળ એ ભણવાનું છે તો કે આ જેટલા પણ સમુદાય જે છે એના બીજા સમુદાય અથવા તો બીજા એના ઉપસમુદાય, બીજો વર્ગ, એની સાથે આપણે એની સામ્યતા કરવાની છે. એના એવા કેવા કેરેક્ટર જે છે કે બંનેમાં સમાન જોવા મળે છે, ઉપરાંત ભિન્નતાઓ પણ, બરાબર છે. કે બીજી એવા કયા કેરેક્ટર છે કે એક સમુદાયથી એને બીજા સમુદાયથી જુદું પાડે છે. આ સમૂહ ધારો કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ છે તો એવા કેવા લક્ષણો ધરાવે છે કે જે તેઓ શીર્ષ મેરુદંડી પ્રાણીઓથી તેને અલગ પાડે છે, અને એવા લક્ષણો કયા છે કે બંને સમુદાયમાં કોમન જોવા મળતા હોય, બરાબર, એને કહેવામાં આવે છે એફિનિટી. તો આ પણ આપણે બધા એની એફિનિટી વિશે પણ અભ્યાસ કરવાનો છે કે આ પ્રાણીઓની બીજા સમુદાય સાથેની એફિનિટી, એમાં દરેકની આવશે. પુચ્છ મેરુદંડીની શીર્ષ મેરુદંડી સાથે, પુચ્છ મેરુદંડીની સામી મેરુદંડી સાથે, બરાબર, એમ અલગ અલગ પણ આપણે જ્યારે આગળ આવશે વાત ત્યારે વાત કરીએ છીએ. તો આપણે વાત હતી કે સેમ 5માં આ રીતના ક્વેશ્ચન આવે કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓના સામાન્ય લક્ષણો ઉદાહરણ સહ સમજાવી તેની સામ્યતાઓ વર્ણવો, એફિનિટી વર્ણવો એવું કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે આપણે દરેકના અલગથી દરેકના કેરેક્ટર પણ ભણીએ છીએ, બરાબર છે. એના બધાના આપણે લક્ષણો અને એના ઉદાહરણ સાથે યાદ રાખીશું, બરાબર. તો ત્રણેયના જે ઉપસમુદાય છે તેના વિશેને આપણે આગળ ડીપમાં વાત કરીએ તો, બરાબર. સૌ પ્રથમ શું આવે તો કે જૂથ પ્રમેરુદંડી. આજે પ્રમેરુદંડી પ્રાણીઓના કે શું તો કે બધા જ પ્રાણીઓ કેવા છે તો કે સમુદ્રવાસી પ્રાણીઓ જોવા મળે, એટલે કે બધા જ પ્રાણીઓ પાણીમાં રહેનારા પ્રાણીઓ છે, એમાં પણ ક્યાં? સમુદ્રના પાણીમાં. તથા નાના કદના અને પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ, બરાબર, કે એના અર્થ જ આપણને ખબર છે કે પ્રોટોસ એટલે પ્રથમ અને કોડ એટલે રજ્જુ. પ્રથમ જે છે એ રજ્જુ એટલે કે મેરુદંડ ધરાવનારા પ્રાણીઓ એટલે કે પ્રમેરુદંડી પ્રાણીઓ. આ પ્રાણીઓમાં તો કે શીર્ષ છે, મસ્તક પેટી, કરોડ સ્તંભ, જડબા, મગજ, આ બધાનો કેવો તો કે અભાવ જોવા મળે, કારણ કે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ જે છે એટલે તેનામાં કોઈ હેડનું રિજિયન છે, બરાબર છે, મસ્તિષ્ક પેટી કે કરોડ સ્તંભ જે ક્રેનિયલ નર્વ જે છે, જોજ, એનું બ્રેઇન, એ બધાનો શું છે અહીંયા અભાવ જોવા મળે છે, બરાબર છે. અને આની જેમ જોઈએ તો કે પ્રમેરુદંડીની પણ 2000 જેટલી એની સ્પીસીસ જોવા મળતી હોય છે. આપણે એના 3 ઉપસમુદાયને વિશેનો અભ્યાસ કરવાનો છે, પણ શેના આધારે? ખાસ ખ્યાલ રાખે, આગળ કીધું એમ કે મેરુદંડ જે છે એના સ્થાનના આધારે તેના 3 ઉપસમુદાય પાડવામાં આવ્યા છે. શેના આધારે? તો કે મેરુદંડના સ્થાનના આધારે, બરાબર છે. એમાં પહેલી વાત કરીએ છીએ આપણે હેમિકોડેટા, બરાબર છે. હેમિકોડેટા જે છે કે જેને આપણે સામી મેરુદંડી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આ તો કે હેમિકોડેટા જે છે સામી મેરુદંડી પ્રાણીઓ છે તો કે એના સામાન્ય લક્ષણો. પહેલી વખત વાત કરીએ કે હેમિકોડેટા એટલે કે સામી મેરુદંડી, તો કે આ જેટલા પણ પ્રાણીઓ જે છે એ કેવા તો કે આપણને ખબર તો કે બધા આપણે કીધા એમ તો કે મરાઈન દરિયાઈવાસી પ્રાણીઓ તો છે જ, બરાબર. આ પ્રાણીઓ જે છે એ કેવા તો કે એક્સક્લુઝિવલી મરાઈન દરિયાઈ પ્રાણીઓ છે. સોલિટરી ઓર કોલોનિયલ મોસ્ટલી ટ્યુબિકોલસ. આ પ્રાણીઓ તો કે એકાકી છે અથવા તો વસાહતી, એકાકી કે વસાહતી, અને બધા જ જે છે એ દરિયાના પાણીમાં જોવા મળતા પ્રાણીઓ છે, બરાબર. પરંતુ એનું જે શરીર જે છે તેઓ મોટે ભાગે એક નળી ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર, બરાબર ને, જેવું નળી જેવું બનાવીને તેમાં રહેનારા સમુદ્રવાસી પ્રાણીઓ છે. તેનું આ જે શરીર કેવું તો કે બોડી સોફ્ટ, ફ્રેજાઇલ, વર્મીફોર્મ, અનસેગમેન્ટેડ, બાયલેટરલી સિમેટ્રિકલ એન્ડ ટ્રિપ્લોબ્લાસ્ટિક. કે આ પ્રાણીઓ દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. શરીર એનું એકદમ કેવું તો કે સોફ્ટ, એકદમ કોમળ, બરાબર, કૃમિ આકારનું, નાજુક એવું બટકનું કહી શકીએ, કૃમિ આકારનું શરીર જે છે, અથવા અનસેગમેન્ટેડ કે અખંડિત એવું શરીર જે છે એ જોવા મળે છે. તથા એનું જે શરીર જે છે એને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રોબોસિસ
એટલે કે એના શરીરનો સૂંઢનો ભાગ જેને કહીએ એને પ્રોબોસિસ, બરાબર, સૂંઢ કહીએ કે તુંડનો જે પ્રદેશ કહીએ તે, કોલાર એટલે કે ગ્રીવા પટ્ટી કહીએ છીએ, ત્રીજું ટ્રંક એટલે કે ધડ. આ રીતના 3 ભાગમાં શરીરનું વિભાજન, પ્રોબોસિસ, કોલર અને ટ્રંક એટલે કે સૂંઢ, ગ્રીવા પટ્ટી અને ધડ, આ 3માં જે છે એનું શરીરનું વિભાજન જોવા મળે છે. બોડી વોલ સિંગલ લેયર એપિડર્મિસ વિથ મ્યુકસ ગ્લેન્ડ, નો ડર્મિસ, બરાબર. જે શરીર દિવાલ જે છે એ એક સ્તરીય કોષોનું બનેલું અધિસ્તર આવેલું છે તથા સાથે એ મ્યુકસ ગ્લેન્ડ પણ ધરાવતા જોવા મળે છે. નો ડર્મિસ, બરાબર છે. બાહ્ય કવચ, કોઈ પણ બાહ્ય લેયરનું જે છે એ અભાવ જોવા મળે છે. સિલોમ એન્ટેરોસિલસ યુઝ્યુઅલી ડિવાઇડ પ્રોટોસીલ, મિઝોસીલ, મેટાસીલ. આપણે વાત કરીએ કે જે દેહકોષ્ઠ જે છે, બરાબર, એ દેહકોષ્ઠ કેવા તો કે એન્ટેરોસીલ પ્રકારનું જોવા મળે છે. એનું જે દેહકોષ્ઠ છે એના પણ ફરી વખત 3 ભાગમાં વિભાજિત છે. આખું એન્ટેરોસીલ જે પ્રકારનું દેહકોષ્ઠ છે તે પ્રોટોસીલ, બરાબર, એટલે કે મુખ, પ્રોટોસીલ, મિઝોસીલ અને મેટાસીલ, બરાબર, કે જે એના શરીરને 3 ભાગમાં જે વિભાજન કરે છે તેના આધારે જ તેનું સિલોમ જે છે એ આપણને જોવા મળે છે વિભાજિત થયેલું. ડાયજેસ્ટિવ ટ્યુબ કમ્પ્લીટ, સ્ટ્રેટ ઓર યુ શેપ, બરાબર, કે જે પાચન માર્ગ જે છે, પાચન નલિકા સંપૂર્ણ જોવા મળે છે તથા સીધો પાચન માર્ગ અથવા તો યુ શેપમાં પણ જોવા મળે છે, બરાબર છે. આ પાચન માર્ગ સીધો અથવા તો તેના યુ શેપમાં એટલે કે યુ આકારની નળી જેવા સ્વરૂપેનો પાચન માર્ગ જોવા મળે છે. ફોરગટ gives a hollow buccal diverticulum into proboscis, earlier consider a notochord. એનો ફોરગટનો જે ભાગ છે, અગ્રાંત્રનો ભાગ જે છે, બરાબર, કે જે પ્રોબોસિસ સુધીનો કે ત્યાં સુધીમાં જે નોટોકોડ જે છે આવેલા હોવાથી એને શું આપણે કહીએ છીએ, સામી મેરુદંડી પ્રાણીઓ. ઉપરાંત જે છે ડોર્જો લેટરલ ફેરિન્જિયલ ગિલ સ્લિટ વેન પ્રેઝન્ટ 1 to several pairs ciliary filter feeders, એટલે કે એક અથવા તો અસંખ્ય જોડમાં જે છે એ ઝાલર ફાટો ધરાવે છે, બરાબર, કંઠનાલીય ઝાલર ફાટો ધરાવે છે તથા જે છે એ સિલિયરી ફિલ્ટર કે પક્ષમોની મદદથી ગાળણની પ્રક્રિયા દ્વારા તેઓ ખોરાક જે છે એવો ગ્રહણ કરે છે, બરાબર. ગાળણ પદ્ધતિ દ્વારા જે પક્ષમોના હલનચલનથી જાય છે એના વડે તેઓ ખોરાક ગ્રહણ કરે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ સિમ્પલ એન્ડ ઓપન ઇન્ક્લુડિંગ ડોર્ઝલ હાર્ટ એન્ડ 2 longitudinal વેસલ. આપણે જોયું એમ કે એનામાં જે રુધિરાભિસરણ તંત્ર જે છે એકદમ સાદા પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. ખુલ્લા પ્રકાર, તમે ભણી ગયા કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. અહીંયા જોવા મળે છે ખુલ્લા પ્રકારનું, કે જેમાં એક મધ્યસ્થ કોટર, સ્પંદન કરતું હાર્ટ, બરાબર, કે જે પમ્પિંગ કરતું આપણને હાર્ટ, અને એમાંથી નીકળતી જે છે 2 આયામ વાહિની, એક પૃષ્ઠ બાજુ જતી અને એક વેન્ટ્રલ સાઈડ એટલે કે વક્ષ બાજુએ જતી 2 વાહિનીઓ જોવા મળે છે. અને આ જે કોટરો જે છે અને પાર્શ્વવાહિનીથી જોડાયેલા જોવા મળે છે. આ રીતનું જે રુધિરાભિસરણ તંત્ર એનું ખુલ્લા પ્રકારનું. એક્સક્રીશન બાય અ સિંગલ પ્રોબોસિસ ગ્લેન્ડ અથવા તો ગ્લોમેરુલસ કનેક્ટેડ ટુ બ્લડ વેસલ્સ. ઉત્સર્જન જે છે એનું ઉત્સર્જન માટે એક રુધિર કેશિકા ગુચ્છ, ગ્લોમેરુલસ, બરાબર, રુધિર કેશિકા ગુચ્છ આવેલું જોવા મળે છે કે જે આપણને ખબર કે રુધિર વાહિનીઓ સાથે કનેક્શન ધરાવે છે. ન્યુરલ સિસ્ટમ, બરાબર, કે જે ચેતાતંત્ર જે છે એકદમ પ્રિમિટિવ કન્સિસ્ટિંગ મેઇનલી ઓફ અ સબ એપિડર્મલ નર્વ પ્લેક્સસ, ડોર્ઝલ કોલર નર્વ કોડ હોલો, કે પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર ધરાવે છે પણ એનામાં સબ એપિડર્મલ નર્વ પ્લેક્સસ એટલે કે અધિસ્તરીય ચેતાજાળનું બનેલું જોવા મળે છે. અધિસ્તરીય ચેતાજાળનું, બરાબર, એનું બનેલું જોવા મળે છે. રિપ્રોડક્શન મેઇનલી સેક્સ્યુઅલ, આપણે ખબર કે પ્રાણીઓ એકલિંગી છે, બરાબર છે. સેક્સિસ યુઝ્યુઅલી સેપરેટ, ગોનાડ 1 to several pair. પ્રાણીઓ એકલિંગી છે એમાં પણ મોટે ભાગે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. એનામાં જે ગોનાડ જે છે, જનન પિંડો જે છે એક અથવા તો વધારે જોડમાં આવેલા જોવા મળે છે.
ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ ઇન સી વોટર, દરિયાના પાણીમાં તેઓ બાહ્ય ફલન દર્શાવે છે અને એનો વિકાસ જે છે સીધો જોવા મળે છે, સીધો અથવા તો પરોક્ષ પ્રકારે. જો એનું પરોક્ષ પ્રકાર ઇનડાયરેક્ટલી હશે તો તેનામાં ફ્રી સ્વિમિંગ ટોર્નારિયા લાર્વા જોવા મળે છે. ટોર્નેરિયા ડીંભ જે છે એના વિકાસ દરમિયાન જોવા મળે છે. બરાબર છે. તો આ હતા જે સામી મેરુદંડી પ્રાણીઓ કે જેને આપણે હેમિકોડેટા પ્રાણીઓ કહીએ છીએ તેના સામાન્ય લક્ષણો. બરાબર. આ જે સમુદાય જે છે એના એક્ઝામ્પલ તરીકે એના વર્ગ જે છે એ પાડવામાં આવ્યો છે બે, એન્ટેરોન્યુરા અને ટેરોબ્રાંકિયા. પણ એક્ઝામ્પલ તરીકે આપણે શું યાદ રાખીએ છીએ? બાલાનોગ્લોસસ. બધા આપણે નામ એનું જાણીતું છે કે બાલાનોગ્લોસસ છે એ હેમિકોડેટા સામી મેરુદંડી જે પ્રાણી સમુદાય જે ઉપસમુદાય પાડવામાં આવ્યો છે એનું પ્રાણી જે છે અને એના સામાન્ય લક્ષણો. નેક્સ્ટ આવે છે યુરોકોડેટા. બરાબર કે જેને આપણે શું કહીએ તો કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ. યુરો એટલે કે પુચ્છ, કોડેટા જે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ છે તે. તો કે આ પ્રાણીઓ એટલે કે કેવા? તો કે આ જે પ્રાણીઓમાં જે છે એના માત્ર જે છે શું કહીએ તો કે પૂંછના ભાગમાં જ જે છે એ મેરુદંડ મતલબ જે આ મેરુદંડ જે છે એ પૂંછ ભાગમાં જ એટલે કે ટેલ રિજિયનમાં પણ એમાં પણ ડિંભાવસ્થા દરમિયાન જ, જ્યારે એની ડિંભાવસ્થા હશે તે દરમિયાન માત્ર જે છે એ નોટોકોડ હાજર હોવાના લીધે તેને શું કહેવામાં આવે છે? તો કે યુરોકોડેટ્સ પ્રાણીઓ, પુચ્છ મેરુદંડી પ્રાણીઓ. બરાબર. એને તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે જોઈએ તો કે એક્સક્લુઝિવલી મરાઇન કોસ્મોપોલિટન ફાઉન્ડ ઇન ઓલ સી એન્ડ એટ ઓલ ડીપ. બરાબર કે આ પ્રાણીઓ જે સમુદ્રવાસી છે પરંતુ મોટે ભાગે જે છે આધાર સાથે વળગીને તળિયે રહેનારા પ્રાણીઓ છે. બરાબર. આધાર સાથે વળગીને અને ઊંડા પાણીમાં એન્ડ ઓલ ડેપ્થ, તો દરિયાની કોઈ પણ ઊંડાઈએ જે છે આ પ્રાણીઓ આપણને જોવા મળે છે. મોસ્ટલી સેડેન્ટરી, સમ પેલેજિક ઓર ફ્રી સ્વિમિંગ. બરાબર કે મોટા ભાગે તો આધાર સાથે વળગીને રહે છે પરંતુ અમુક જે છે તળિયાના પાણીએ રહેતા તરતા અથવા તો મુક્ત રીતે તરતા પ્રાણીઓ પણ જોવા મળે છે. તથા જે છે સિમ્પલ સોલિટરી એગ્રીગેશન ગ્રુપ અને કમ્પોઝિશન, એકાંકી હશે અથવા તો વસાહત તરીકે બનાવીને પણ રહેતા જોવા મળે કે જેનું કદ જે છે એ 0.25 થી 250 મિલીમીટર. જે પ્રાણીનું કદ કેવડું? તો કે 0.25 to 250 મિલીમીટર જેટલું. તથા એનું જે શેપ અને કલર, રંગ અને આકારમાં આપણને વિવિધતા જોવા મળે છે. બરાબર. એના જે રંગ અને આકારમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. એડલ્ટ બોડી જે છે એ ડીજનરેટ, સેક લાઇક, અનસેગમેન્ટેડ, વિધાઉટ પેર એપેન્ડેજીસ. બરાબર. કે પુખ્તાવસ્થા દરમિયાન જે છે એના બોડીના ઘણા બધા ભાગો જે છે એ નાશ પામે છે. તથા સેક લાઇક, કોથળી જેવું એનું શરીર, ખંડ વિહીન. બરાબર. અને ઉપાંગો વિહીન, વિધાઉટ પેર એપેન્ડેજીસ, ઉપાંગો વિહીન અને વિધાઉટ ટેલ, પૂંછડી વગરના પ્રાણીઓ છે. એટલે કે શું થઈ તો કે જ્યારે ગર્ભાવસ્થા હશે તો ત્યારે અમુક એના લક્ષણો ધરાવે બધા, પરંતુ જેમ એ પુખ્તાવસ્થામાં એડલ્ટ સ્ટેજમાં પહોંચે ત્યારે ઘણા બધા ભાગો એના બોડીના ડીજનરેટ પામે છે. બરાબર. એટલે કે નાશ થાય છે. એનું બોડી કવર બાય પ્રોટેક્ટિવ ટ્યુનિક ઓર ટેસ્ટ કમ્પોઝ લાર્જલી અ ટ્યુનિસિન સિમિલરલી ટુ સેલ્યુલોઝ, હેન્સ ધ નેમ ટ્યુનિકેટા. આ પ્રાણીઓનું જે રક્ષણ આપણને ખબર કે રક્ષણાત્મક કવચ તરીકે એના શરીરની બહાર પ્રાણીઓની ફરતે કવચ જોવા મળે છે. તો આ જે પ્રાણીઓનું રક્ષણ આપતું જે રક્ષણાત્મક કવચ છે કે જેને ટ્યુનિક અથવા તો ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ જે પ્રાણીઓ ટ્યુનિકનું આવરણ જે છે એ ધરાવતા હોવાના લીધે તેને ટ્યુનિકેટ પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ કહે કે પુચ્છ મેરુદંડ એવું ના પણ કહે, એમ કે ટ્યુનિકેટ્સ પ્રાણીઓના સામાન્ય લક્ષણો ઉદાહરણ સહ વર્ણવો. બરાબર છે. તો તમારે ખાસ ખ્યાલ રાખવાનું કે ટ્યુનિકેટ્સ છે એ ટ્યુનિકેટ નામનું રક્ષણાત્મક આવરણ ધરાવતા હોવાના લીધે આ પ્રાણીઓને ટ્યુનિકેટ્સ પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? તો કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓને.
બરાબર. ખાસ ખ્યાલ રાખે ટ્યુનિકેટ એ શું છે તો કે રક્ષણાત્મક કવચ છે, બરાબર, કે જે સેલ્યુલોઝ જેવું જ સેમ સ્ટ્રક્ચર ધરાવતું જોવા મળે છે, બરાબર. આ તમારા જે આપણે શોર્ટ ક્વેશ્ચન્સ આવે છે SQMCQમાં પણ ક્વેશ્ચન્સ આવી શકે છે, બરાબર. એના લીધે એને શું કહેવામાં આવે છે તો કે ટ્યુનિકેટ પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લાગે કે અ ટર્મિનલ બ્રાન્ચિયલ અપર્ચર ડોર્જલ આર્ટિયલ અપર્ચર યુઝ્યુઅલી પ્રેઝન્ટ. એનો જે અગ્ર છેડો કે બરાબર પૃષ્ઠ બાજુ કે તો ત્યાં પણ એક છિદ્ર જેવી રચના ડોર્જલ એટ્રિયલ અપર્ચર યુઝ્યુઅલી પ્રેઝન્ટ. પૃષ્ઠ બાજુએ પણ છિદ્રની રચના જોવા મળે છે. સિલોમ એબસન્ટ, બરાબર. અહીંયા દેહ કોષ્ઠ જે છે એની ગેરહાજરી જોવા મળે છે. ઇન્સ્ટીડ એક્ટોડર્મ લાઇન એટ્રિયલ કેવિટી પ્રેઝન્ટ વિચ ઓપન આઉટસાઇડ થ્રુ એટ્રિયલ અપર્ચર. નોટોકોડ પ્રેઝન્ટ ઓનલી ઇન લાર્વલ ટેલ, હેન્સ ધ નેમ યુરોકોડેટા. હવે કેમ વાત કરીએ એમ શું કામ તો કે જે મેરુદંડ જે છે એ માત્ર ડિંભાવસ્થા દરમિયાન લાર્વલ સ્ટેજ દરમિયાન ટેલ રિજિયનમાં જોવા મળતો હોવાના લીધે આ પ્રાણીઓને શું કહેવાય તો કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. એલિમેન્ટરી કેનાલ કમ્પ્લીટ, ફેરિંગ્સ લાર્જ વિથ એન્ડોસ્ટાઇલ એન્ડ ટુ સેવરલ પેલ્સ ગિલ સ્લિટ, સિલિયરી ફીડર્સ. એલિમેન્ટરી કેનાલ પાચન માર્ગ જે છે સંપૂર્ણ પ્રકારનો જોવા મળે છે કે જેની કંઠનાલીય જે છે અધોકંઠનાલીય એકદમ મોટા પ્રમાણમાં મોટી જોવા મળે છે, તથા જે છે એ પક્ષમોની મદદથી ખોરાક ગાળીને ગ્રહણ કરે છે, બરાબર. સિલિયરી ફીડર્સ કે પક્ષમોની મદદથી ખોરાકનું ગાળણ કરે છે અને એ રીતે ખોરાકને ગ્રહણ કરે છે. રેસ્પિરેશન થ્રુ ટેસ્ટ ઓર ગિલ સ્લિટ, કે જેનું શ્વસન છે આપણે કીધું કે બાહ્ય કવચ જેને ટેસ્ટ કહેવામાં આવે છે અથવા તો ટ્યુનિકેટ છે, આ ટ્યુનિકેટ્સ વડે જે છે શ્વસન કરે છે. ઉપરાંત ગિલ સ્લિટો ઝાલર ફાટો દ્વારા પણ શ્વસન કરે છે. ઝાલર ફાટો અને એનું બાહ્ય કવચ જે ટેસ્ટ જે છે એના વડે તેઓ શ્વસન કરતા જોવા મળે છે. બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ ઓપન, હાર્ટ સિમ્પલ ટ્યુબ્યુલર એન્ડ વેન્ટ્રલ, ફ્લો બ્લડ પેરિડિયકલી રિવર્સ, સ્પેશિયલી વેનેડોસાઇટ ઇન બ્લડ એક્સટ્રેક્ટ વેનાડિયમ ફ્રોમ સી વોટર. ખુલ્લા પ્રકારનું જે છે એવું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે, પણ હાર્ટ એકદમ સિમ્પલ નલિકામય અને વક્ષ બાજુએ આવેલું જોવા મળે છે, બરાબર. હાર્ટ જે છે એકદમ નલિકામય છે, વક્ષ બાજુએ આવેલું જોવા મળે છે. તથા જે એક્સક્રીશન છે બાય ન્યુરલ ગ્લેન્ડ, પાયલોરિક ગ્લેન્ડ એ નેફ્રોસાઇટ. ઉત્સર્જન જે છે એ ન્યુરલ ગ્લેન્ડ જે છે ચેતાકંદ છે ચેતાનલિકા જે છે એના દ્વારા જે ઉત્સર્જન છે એ ન્યુરલ ગ્લેન્ડ વડે થતું જોવા મળે, અથવા તો પાયલોરિક ગ્રંથિ પણ આવેલી હોય છે, અથવા તો નેફ્રોસાઇટ્સ આવેલા હોય એના દ્વારા જે છે એ ઉત્સર્જન દર્શાવે છે. ડોર્જલ ટ્યુબ્યુલર નર્વ કોડ ઓનલી ઇન લાર્વલ સ્ટેજ, રિડ્યુસ ટુ સિંગલ ડોર્જલ નર્વ ગેંગ્લિયોન ઇન એડલ્ટ. કે જે પૃષ્ઠ બાજુએ આવેલ નલિકામય ચેતારજ્જુ જે છે નવકોડ એ માત્ર એના લાર્વલ અવસ્થા દરમિયાન જ હાજર જોવા મળે છે, જ્યારે પુખ્ત અવસ્થા દરમિયાન માત્ર ને માત્ર એક જ પૃષ્ઠ ચેતાકંદ, બરાબર, ડોર્જલ નવ ગેંગ્લિયા માત્ર જોવા મળે છે. તથા આ પ્રાણીઓ જે છે એ મોસ્ટલી હર્મોફ્રોડાઇટ, મોટે ભાગે ઉભયલિંગી પ્રાણીઓ છે. ફર્ટિલાઇઝેશન ક્રોસ એન્ડ એક્સટર્નલ, બરાબર, બાહ્ય ફલન અને પરફલન દર્શાવે છે. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ ઇન્ક્લુડિંગ અ ફ્રી સ્વિમિંગ ટેલ લાર્વા, કે એનો જે વિકાસ દરમિયાન જે છે એ મુક્ત રીતે તરતા અને પૂંછડી ધરાવતા ડીંભ જોવા મળે છે, બરાબર, કે જે સામાન્ય જે મેરુદંડી પ્રાણીઓ છે એના લક્ષણો ધરાવે છે. એનું જે પૂંછડી ધરાવતું ડીંભ છે એ સામાન્ય મેરુદંડીના લક્ષણો ધરાવે છે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય બર્ડિંગ, કે જે કલિકા સર્જન દ્વારા તેઓ અલિંગી પ્રજનન દર્શાવે છે, બરાબર. આવા જે પ્રાણીઓ છે એને તમે વાત આપણે જોઈ તેમ કે તેઓ દેહકોષ નથી ધરાવતા પણ બે છિદ્ર જેવી રચના ધરાવે છે, કે આ જે અપર્ચર જેવી રચના ધરાવે છે એટલા, બરાબર, કે એનામાં દેહકોષ્ઠ જોવા મળતું નથી. તો આ હતા યુરોકોડેટા પ્રાણીઓ, પુચ્છ મેરુદંડી પ્રાણીઓ, કે એડલ્ટમાં ઘણા બધા એના શરીરના ભાગોનો લોપ થયેલો હોય છે, માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ એ બધા શરીરના ભાગો ધરાવતા હોય છે. અને મોટે ભાગે કેવા તો કે ઉભયલિંગી પ્રાણીઓ છે કે જેઓ
બાહ્ય ફલન અને પર ફલન દર્શાવે છે તથા અહીંયા અલિંગી પ્રજનન છે એ કલિકા સર્જન દ્વારા. બધાને ખબર છે કે કલિકા સર્જન કોને કહેવાય, બરાબર. આપણે આગળ ભણી ગયા કે કલિકા દ્વારા એકમાંથી બીજા નવા સજીવનું સર્જન થાય છે તેને કહેવામાં આવે અલિંગી પ્રકારે પ્રજનન, બરાબર. હવે વાત આવે તો કે જે આ ઉપસમુદાય જે પુચ્છ મેરુદંડી જે છે, બરાબર, એના પણ અલગ જે છે 3 વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ખાસ ખ્યાલ રાખીએ કે તમારા જે 14ના ક્વેશ્ચન્સ આવે તેમાં આપણે ડાયરેક્ટ આવી શકીએ કે પુચ્છ મેરુદંડીના સામાન્ય લક્ષણો તેના વર્ગીકરણ સાથે ઉદાહરણ સહ લખો. તમારે આપણે વાત જે ભણાવીએ પુચ્છ મેરુદંડીના સામાન્ય કેરેક્ટરો, બરાબર, લક્ષણો એના 3 વર્ગમાં વિભાજન કરવામાં આવે છે તે એસિડિએસી, થેલિએસી અને લાર્વેસી. ખાસ યાદ રાખીએ કે જે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ જે છે એને 3 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. તો કે કોણે? તો કે સ્ટોરર અને યુસિન્જર નામના 2 સાયન્ટિસ્ટ હતા કે એમણે 1965માં આ વર્ગીકરણ આપ્યું હતું, બરાબર. એમ 3 વર્ગ એસિડિએસી, થેલિએસી અને લાર્વેસી, બરાબર. તો હવે પહેલાં વાત કરીએ તો કે જે આ એસિડિએસી જે વર્ગ જે છે, બરાબર, પહેલો જે વર્ગ તો કે આ પ્રાણીઓ કેવા? તો કે એસિડિએસી વર્ગના પ્રાણીઓ જે છે એનું કવચ એટલે કે જેનું બાહ્ય આવરણ જે છે એવો કાયમી, સુવિકસિત અને અપારદર્શક જોવા મળે છે, બરાબર. એનું જે કવચ જે છે ટેમ્પરરી નથી પણ કાયમી માટેનું છે અને સુવિકસિત એકદમ અને આપણને અપારદર્શક જોવા મળે છે તથા અસંખ્ય જે છે ઝાલર ફાટો ધરાવશે અને પૂંછડી છે એ મેરુદંડ ડિંભાવસ્થા દરમિયાન જોવા મળે છે. ટેલ અને નોટોકોડ ઓનલી ફોર લાર્વલ સ્ટેજ ઇન સી, બરાબર. લાર્વલ અવસ્થા દરમિયાન જ માત્ર એની હાજરી, જ્યારે પુખ્તાવસ્થામાં તે બંને એની ટેલ અને મેરુદંડ બંને જે છે દૂર થાય છે તથા જે છે મેટામોર્ફોસિસ રૂપાંતરણ દર્શાવતા પ્રાણીઓ. એક્ઝામ્પલમાં જોઈએ તો કે એસિડિએસી, એસિડિયા છે, હર્ડમાનિયા છે, બરાબર. હર્ડમાનિયા, એસિડિયા છે આવા એના એક્ઝામ્પલ છે આ પ્રાણીના. બીજો વર્ગ જે છે એ થેલિએસી. થેલિએસી તો કે આ જે થેલિએસી પ્રાણીઓ જે છે એમાં બાહ્ય આવરણ છે એ કાયમી જોવા મળે પરંતુ પાતળું અને પારદર્શક જોવા મળે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે પ્રાણીનું લેયર જે છે એકદમ એટલે કે એની જે અંદરની જે સ્ટ્રક્ચર રચના છે એ આપણને ચોખ્ખી એકદમ જોવા મળે છે, એટલે કે પારદર્શક આવરણ ધરાવે છે. 2 મોટી અથવા તો ઘણી બધી નાની નાની ઝાલર ફાટોની હાજરી ધરાવે. પૂંછડી અને મેરુદંડ પણ માત્ર ડિંભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે. અહીંયા પણ જેની ટેલ અને મેરુદંડ જે છે લાર્વલ અવસ્થા દરમિયાન જોવા મળશે, એડલ્ટમાં જોવા મળશે નહીં અને પણ રૂપાંતરણ દર્શાવે છે. એક્ઝામ્પલમાં તો કે પાયરોસોમા છે, સાલ્પા છે, ડોલિયોલમ, બરાબર. આ બધા પ્રાણીઓ જે છે આના એક્ઝામ્પલ છે થેલિએસી વર્ગના. નેક્સ્ટ વર્ગ છે લાર્વેસી. લાર્વેસી જે છે તો કે આમાં શું? તો કે એનું જે બાહ્ય આવરણ જે છે એકદમ હંગામી એટલે કે ટેમ્પરરી જોવા મળે અને વખતો વખત બદલાયા કરે છે. એનું કાયમી રહેતું નથી આવરણ, પણ બદલાયા કરે છે. એક જોડ જે છે એ ઝાલર ફાટ ધરાવે છે. એક જોડમાં ઝાલર ફાટની હાજરી ધરાવે છે તથા એના પૂંછડી અને મેરુદંડ જે છે એ જીવન પર્યંત જોવા મળે છે, બરાબર. તમે જોઈ શકો કે ટેલ અને નોટોકોડ જે છે એ લાઈફ ટાઈમ્સ આપણને જોવા મળે છે. રૂપાંતરણનો અભાવ જોવા મળે છે. એક્ઝામ્પલમાં તો કે એપેન્ડિક્યુલારિયા છે, ઓઇકોપ્લ્યુરા છે, આ એના ઉદાહરણ છે, બરાબર. તો આ શું હતું? તો કે આપણે ભણ્યા ઉપસમુદાય પુચ્છ મેરુદંડી, એના સામાન્ય લક્ષણો, એનું વર્ગીકરણ કરતાના 3 વર્ગ અને 3 વર્ગના સામાન્ય કેરેક્ટરો અને એના ઉદાહરણ મતલબમાં કે એના એક્ઝામ્પલ વિશેની વાત, એનિમલ વિશેની વાત. હવે આવે છે જે છે એ ત્રીજો ઉપસમુદાય કે જેને આપણે કીધું સેફેલોકોડેટા, બરાબર, કે શીર્ષ મેરુદંડી પ્રાણીઓ. સેફેલોકોડેટા કે જે આ બધા એમ્ફિઓક્સસનું તમે નામ સાંભળ્યું હશે. આ એમ્ફિઓક્સસનો સમાવેશ કરતો એટલે શીર્ષ મેરુદંડી પ્રાણીઓ. તો કે એમાં કેવું છે? તો કે મરાઇન, વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન શેલો વોટર. સમુદ્રવાસી પ્રાણીઓ છે પણ ક્યાં? તો કે શેલો વોટર, સીસરા પાણીમાં જોવા મળતા પ્રાણીઓનો ઉપસમુદાય. મોસ્ટલી સેડેન્ટરી એન્ડ બરી વિથ ઓનલી એન્ટેરિયર બોડી એન્ડ્સ પ્રોજેક્ટિંગ અબોવ બોટમ સેન્ડ. આ પ્રાણીઓ એકદમ સેડેન્ટરી એટલે કે સ્થાનબદ્ધ જોવા મળે, તળિયે રહેનારા પ્રાણીઓ.
પરંતુ એના જે શરીરનો અગ્ર છેડો જે છે એ તળિયે જે રેતી છે રેતીમાંથી બહાર કાઢીને રહેતા જોવા મળે. જે આખું એનું શરીર જે છે બરાબર છે, આખું એનું જે શરીર છે એ બધું શું કરશે તો કે એને રેતીમાં ખૂંપેલું રાખે છે રેતીની અંદર. માત્ર એનો અગ્ર છેડો જે તુંડનો પ્રદેશ જે છે બરાબર એ જ છેડો ખાલી રેતીમાંથી બહાર કાઢશે પાણીમાં. એ રીતે કાયમ તેઓ રહેતા જોવા મળે છે. બોડી સ્મોલ 5 to 8 સેન્ટીમીટર લોંગ સ્લેન્ડર ફિશ લાઇક મેટામેરિક એન્ડ ટ્રાન્સપરન્ટ. શરીર જે છે એકદમ નાનું માછલી જેવું બરાબર ફિશ જેવું 5 થી 8 5 to 8 સેન્ટીમીટર લોંગ સ્લેન્ડર એટલે કે પાતળું ને લાંબુ બરાબર છે. મેટામેરિક અનેક ખંડોમાં વિભાજિત અને પારદર્શક ટ્રાન્સપરન્ટ જે શરીર જોવા મળે છે કે જેઓ રાત્રે જે છે રેતીમાંથી બહાર આવીને મુક્ત રીતે તરતા હોય છે. દિવસ દરમિયાન તેઓ રેતીની અંદર છુપાયેલા પણ રાત્રે જ્યારે એકદમ શાંત વાતાવરણ થાય છે ત્યારે તેઓ રેતીમાંથી બહાર આવે છે અને મુક્ત રીતે તરતા જોવા મળે છે. બરાબર જ્યારે પણ એને જો રાત્રિના કોઈ એવા એનામાં સંચેડાય અથવા તો કોઈને ભય જેવો જ્યારે સંકેત લાગે ત્યારે તેઓ ઝડપથી થોડું નાનું એવું ઝડપથી તરીને તેઓ પાછા રેતીની અંદર જતા રહેતા હોય છે. હેડ લેકિંગ બોડી હેઝ ટ્રંક એન્ડ ટેલ. હેડ જે છે એનો લેકિંગ એટલે કે અભાવ જોવા મળે છે, શીર્ષ જોવા મળતું નથી, માત્ર ને માત્ર ટ્રંક અને ટેલ ધડ અને પૂંછડીની હાજરી દર્શાવે છે. પેર એપેન્ડેજીસ લેકિંગ મીડિયન ફિન પ્રેઝન્ટ. બરાબર એના ઉપાંગોનો પણ અભાવ છે, માત્ર મધ્ય મીનપક્ષ જે છે એ હાજર ધરાવે છે. એક્ઝોસ્કેલેટન એબસન્ટ એપિડર્મિસ સિંગલ લેયર. એક્ઝોસ્કેલેટન બાહ્ય કંકાલનો પણ અહીંયા અભાવ જોવા મળે છે, માત્ર ને માત્ર એક જ સ્તરનું બનેલું એપિડર્મિસ એક લેયરનું બનેલું જે અધિચર્મ છે એની હાજરી ધરાવે છે. મસલ્સ ડોર્ઝોલેટરલ સેગમેન્ટેડ ઇન્ટુ માયોટોમ્સ. કે એના જે સ્નાયુઓ જે છે એ ડોર્ઝોલેટરલ પૃષ્ઠ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા જોવા મળે છે તથા તેઓ માયોટોમ્સ એટલે કે આદિ સ્નાયુ ખંડો એટલે કે સ્નાયુ ખંડો જેવી રચના કરે છે. આ સ્નાયુઓ જે છે એ પૃષ્ઠ પાર્શ્વ બાજુએ ગોઠવાઈને એટલે આપણને શરીર જોતાં આપણને એના ખંડોમય શરીર લાગે છે. Coelom enterocoelus reduced in the pharyngeal region by development of arterial cavity. કે એનું જે સિલોમ જે સ્નાયુ દેહકોષ્ઠ જે છે એન્ટેરોસિલસ પ્રકારનું જોવા મળે છે. નોટોકોડ રોડ લાઇક persist extending from rostrum to tail, hence the name cephalochordata. બરાબર એનું જે મેરુદંડ જે છે તમને કીધું તું આગળ વાત કરી એમ કે મેરુદંડ જે છે એના રોસ્ટ્રમથી ટેલ તુંડ પ્રદેશથી ટેલ સુધી લંબાયેલો હોવાના લીધે આ પ્રાણીઓને શું કહેવામાં આવે છે તો કે શીર્ષ મેરુદંડી પ્રાણીઓ. બરાબર છે. તુંડ પ્રદેશથી લઈને ટેલ સુધી મેરુદંડ લંબાયેલો હોવાથી તેમને શીર્ષ મેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. ડાયજેસ્ટિવ ટ્રેક કમ્પ્લીટ. ફેરિંગ્સ લાર્જ perforated by numerous persistent gill slit opening into atrium filter feeders. પાચન તંત્ર જે છે સંપૂર્ણ અને કંઠનાલીય ઝાલર ફાટો ધરાવે છે. ઘણી બધી કંઠનાલીય ઝાલર ફાટો ધરાવે છે. રેસ્પિરેશન થ્રુ જનરલ સરફેસ. જે એની શરીર સપાટી છે તેના દ્વારા જ તેઓ શ્વસન કરતા છે. નો સ્પેશિયલ ઓર્ગન ફોર રેસ્પિરેશન પ્રેઝન્ટ. કોઈ સ્પેશિયલ શ્વસન અંગોનો હાજરી જોવા મળતી નથી એટલે કે શ્વસન અંગોનો અભાવ જોવા મળે છે. આ રીતે તેઓ શ્વસન દર્શાવતા જોવા મળે છે. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટલી ઇન્ક્લુડિંગ અ ફ્રી સ્વિમિંગ લાર્વા. બરાબર એનામાં જે વિકાસ જે છે એ એકદમ ઇનડાયરેક્ટલી છે અને ફ્રી સ્વિમિંગ લાર્વા અવસ્થા જોવા મળે છે. Cephalochordata comprise about 30 species, mostly genus Branchiostoma. કે સેફેલોકોડોટા જે છે એની જે છે 30 જેટલી સ્પીસીસ પણ જોવા મળે છે. પણ વાત કરીએ કે એનું જે પ્રજનન તંત્ર છે એનામાં સેક્સિસ સેપરેટ એટલે કે એક લિંગી પ્રાણીઓ છે. જનનપિંડોની સંખ્યા તથા એ ઘણી બધી અને એના સમખંડોમાં અલગ અલગ જોવા મળતી હોય છે. નો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અલિંગી પ્રજનન જોવા મળતું નથી તથા જનન નલિકાનો પણ અભાવ જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન ફલન જે છે એ બાહ્ય ફલન દરિયાના પાણીમાં થતું જોવા મળે. ડિંભાવસ્થા દરમિયાન આપણને ખબર કે એનો વિકાસ થાય
થતો જોવા મળે છે તથા મગજ ચેતાકંદ એનો પણ અહીંયા અભાવ જોવા મળે છે. બરાબર. જે આ શીર્ષ મેરુદંડી પ્રાણીઓ જે છે આ રીતના સીસરા પાણીમાં કે રેતીમાં દર બનાવીને એક નળી જે મતલબમાં રેતીમાં જે છે તેઓ સીસરા પાણીમાં રહેતા જોવા મળે છે. અને એક્ઝામ્પલમાં કહીએ તો કોણ, તો કે એમ્ફીઓક્સસ એનું એક્ઝામ્પલ છે. એનું માત્ર એક જ વર્ગ કે જેનો વર્ગ છે લેપ્ટોકાર્ડી. બરાબર. લેપ્ટોકાર્ડી વર્ગનું પ્રાણી જે છે એ એમ્ફીઓક્સસ. આ એમ્ફીઓક્સસને લેન્સલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એનો શેપ જે છે લેન્સલેટ જેવો, એક છેડો અણીદાર એ રીતનો જોવા મળવાના કારણે એમ્ફીઓક્સસને લેન્સલેટ તરીકે પણ ઓળખવામાં આવે અથવા તો એને બ્રાન્કિયોસ્ટોમા પણ કહેવામાં આવે છે. તો કે આ રીતે હતો આ શીર્ષ મેરુદંડી સમુદાયના લક્ષણો. તો આપણે શેના વિશે વાત કરી, તો કે જે જૂથ પ્રમેરુદંડી પ્રાણીઓ છે એના સામાન્ય લક્ષણો, એના મેરુદંડના સ્થાનના આધારે પાડવામાં આવેલા 3 ઉપસમુદાયો, સામી મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. એ ત્રણેય સમુદાયનું વર્ગીકરણ, એના સામાન્ય લક્ષણો અને ઉદાહરણ સાથે એની આપણે અહીંયા સુધી વાત કરી.